કે હવે તો આપણે ગામડે ગામડે શાળા, ક્યારેક અંતરિયાળ ગામડાઓમાંથી 3-4 કિલોમીટર ચાલીને અથવા વાડી વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ નિશાળે જાય. બપોરનું ભાતું હારે લીધું હોય, દફતરનો વજન હોય, અને તેથી પગમાં કંઈ પહેરવાનું નહોતું, ઉઘાડા પગે, ભણવાળા પગે એ નિશાળે જાય. બેસે શિક્ષકોની સામે. શિક્ષક આવે જાય, ઓફિસમાં શિક્ષક જાય, એમાં ઓફિસમાં કઈ વાતો ચીતો થતી હોય કે એમાં મશગુલ રહે. વિદ્યાર્થીઓ તો બેઠા છે થેલીઓ લઈને, બાજુમાં એના ભાતા લઈને, બેલ પડે એટલે ગોઠવાઈ જાય. આને આપણે એવા પ્રતીક સાથે સમજીએ કે વૃક્ષ ઉપર માળો બાંધ્યો હોય પક્ષીનો, એમાં નાના બચ્ચા ઉછળતા હોય. હવે એના જે પેરેન્ટ્સ પક્ષી છે, એના પાલન પોષણ કરનારા, એ માળામાંથી ઉડાન ભરે ને એટલે ઓલા બચ્ચા છે ને એ ચાંચ ખોલે, ચી ચી ચી, હમણાં કંઈક લાવશે, હમણાં કંઈક અમારા મોઢામાં પોષણ મૂકશે, હમણાં કંઈક કણ નાખશે. એમ આ વિદ્યાર્થીઓ જ્ઞાન પીપાસુ છે, જેને જ્ઞાનની તરસ લાગી છે, એ આટલો શ્રમ કરીને, આટલું તપ કરીને આવે છે, અને એ ઓલા માળામાં પક્ષીના બચ્ચા જેમ ચાંચ ખોલીને બેઠા હોય ને, એમ આમ રાહ જોવે છે, હમણાં જ્ઞાનના શબ્દો ટીપા પડશે, હમણાં આવશે, હમણાં જીવન આચાર શીખવશે. અને પેલા પેરેન્ટ્સ પક્ષી જે ઉડાન ભરીને ગયા છે એ પાછા માળામાં આવે અને ઓલા ચાંચ ખુલેલા બચ્ચાના મોઢામાં એક પણ કણ ન નાખે, અને એ ચાંચ જે નિશાસા સાથે બીડાય, એવી સ્થિતિ વર્ગખંડમાં વિદ્યાર્થીઓની થાય. ને એ નિશાસો કોને લાગે? ઓલા બચ્ચાના ચાંચ નિશાસા સાથે બંધ થવાની જે ઘટના છે ને, એ નિશાસો પેરેન્ટ્સને લાગે. એને ગમે ત્યાંથી શોધીને કણ લાવીને આની ચાંચમાં નાખવો જોઈએ, કારણ કે એને આશા છે હમણાં કંઈક આવશે, હમણાં કંઈક આવશે. એટલે ડિવોશન ટુ ડ્યુટીમાં એ પેરેન્ટ્સ પક્ષી નિષ્ફળ ગયા છે અને નિશાસાનો ભોગ બન્યા છે. અર્જુનજી જો લડ્યા ન હોત તો કૃષ્ણને નિશાસો નાખવો પડે, તો શ્રીમદ ભગવદ્ ગીતા લખાયું જ ન હોત. તો ડિવોશન ટુ ડ્યુટી ડિવાઇનની આપણે વાત જ ન કરી શક્યા હોત. એટલે પ્રતીક રૂપે, રૂપક તરીકે કૃષ્ણ શિક્ષક છે, અર્જુન વિદ્યાર્થી છે. એને બેઠો કરવાની બહાદુરી છે, અને અર્જુનજી બેઠા થયા છે. અધર્મને નિવારીને ધર્મનું સ્થાપન થયું છે. એટલે ગુરુજનોના અંતઃતલમાં બેઠેલો પરમાત્મા કૃષ્ણ આપણને પ્રેરે છે શિક્ષકત્વ માટે. અને શિક્ષક હોવું અને શિક્ષક બનવું, આ બંને વચ્ચે તફાવત છે. ડિગ્રીઓ મેળવીને એમ કે પ્રકારે શિક્ષકની નોકરી મેળવવી એ શિક્ષક બનવું તે છે. અને હૃદયથી જે વિદ્યાર્થીઓ માટે પોતાની શાળા માટે ન્યોછાવર થઈ જાય, અને જે જન્મજાત શિક્ષક હોય એ શિક્ષક હોવું તે છે. શિક્ષક હોવું અને શિક્ષક બનવું એ બંનેનો તફાવત ગુરુજનોએ બરાબર ખ્યાલમાં રાખીને પોતાનું કાર્ય કરવું છે. ઘણી વખત તો માત્ર કેટલુંક વર્ગ શિક્ષણ જ પૂરતું નથી. શાળાના વિકાસ માટે રાત દિવસ જોયા વગર શિક્ષક મથવું પડતું હોય છે. આ છે શિક્ષકત્વ. અને શિક્ષક એ શાળા કે વર્ગખંડ પૂરતો નથી. શિક્ષક સમાજનું એક એવું પાત્ર, પ્રેરણામૂર્તિ પાત્ર છે કે જે કાચના ઘરમાં રહે છે. કાચના ઘરમાં જે રહેતા હોય ને એ બધી બાજુથી દેખાય. શિક્ષક કાચના ઘરમાં રહે છે, બધા જોવે છે, વિદ્યાર્થીઓ, વાલીઓ, સમાજ, અધિકારીઓ, બધા. એટલે આ કાચના ઘરમાં રહેવા જેવી ભૂમિકા છે
અને એટલે આપણે પ્રાર્થનામાં પાછું આગળ એવું સરસ મજાનું પંક્તિમાં સાંભળ્યું, શું આવે તડકો ને છાયા ભલે, પડે સુખ દુઃખના પડછાયા ભલે, ભક્તિ તમારી કરવી છે. તડકા ને છાયા તો માનવ જીવનની સાથે જોડાયેલા છે. એના વગર તો ક્યાં જીવન શક્ય છે? તડકી ને છાંયડી તો શિક્ષક નહીં આવે જ ને, કારણ કે એ માનવ છે. અર્જુનજીને પણ આવ્યા છે તડકા છાયા. પણ ભક્તિ એટલે નિષ્ઠા, પોતાના કર્મો પ્રત્યેની કરવી છે. અને સુખ દુઃખના પડછાયા આવે, કારણ કે માનવ જીવન સાથે એ વણાયેલું છે. અને એ તો પાછું કેવી રીતે વણાયેલું છે એ ખ્યાલ છે ને તમને કર્મના સિદ્ધાંતમાં, કે જન્મ જન્માંતરના જે કર્મો છે, પ્રારબ્ધ કર્મ, ક્રિયમાણ કર્મ કે સંચિત કર્મ, એ કર્મોના કારણે સુખ દુઃખ ભોગવાય છે. એમાં વિદ્યાર્થીઓ શું કરે? અને એટલે એક શિક્ષણ શાસ્ત્રીએ એમ કહ્યું હતું કે શિક્ષક જ્યારે વર્ગખંડમાં અધ્યાપનનું કાર્ય શરૂ કરે, ભણાવવાનું, ત્યારે એણે ગ્રહો અને પૂર્વગ્રહો વર્ગની બાદ ટોપલીમાં નાખીને જવું જોઈએ.